નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે વહેલી સવારથી વરસાદનું આગમન થયું હતું, જેમાં સૌથી વધુ ડીસામાં 3 ઇંચ ઉપરાંતનો વરસાદ થયો હતો. તેમજ સૌથી ઓછો અમીરગઢમાં 3 mm વરસાદ થયો હતો, જ્યારે પાલનપુરમાં 2.25 ઇંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ગુરુવારે ઓરેન્જ એલર્ટ તેમજ શુક્રવારે યલો એલર્ટ અપાયું હતું. જેમાં ગુરુવારે સવારથી મેઘમહેર જોવા મળી હતી, જેમાં સૌથી વધુ ડીસા 81 mm એટલે કે 3 ઇંચ ઉપરાંતનો વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી ઓછો અમીરગઢમાં 3 mm વરસાદ થયો છે, જ્યારે પાલનપુરમાં 2.25 ઇંચ જેટલો વરસાદમાં બ્રિજેશ્વર કોલોની, સિમલા ગેટ, મફતપુરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો વાવ તાલુકામાં 17, થરાદમાં 47, ધાનેરામાં 16, દાંતીવાડામાં 62, અમીરગઢમાં 3, દાંતામાં 17, વડગામમાં 25, પાલનપુરમાં 62, ડીસામાં 81, દિયોદરમાં 24, ભાભરમાં 7, કાંકરેજમાં 19, લાખણીમાં 27 અને સુઈગામમાં 5 mm વરસાદ થયો છે. આમ જિલ્લામાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.